સહજાનંદ સ્વામી મહારાજની જય. બહુ સરસ મજાની વાત ચાલતી હતી. રાત્રિના સમયમાં ભૂતોનું જોર લગભગ રાત્રિમાં વધારે હોય છે. મહારાજ સાંજે સંધ્યા સમયે સભા શરૂ કરી હતી. કીર્તન ધૂન બધો કર્યા કરી પછી આ ભૂત આવી ગયું સભામાં, સમજ્યા ને. એને કાઢતા કાઢતા રાતના 9 વાગી ગયા. દિવસ હાથમાં સભા કરી હતી શરૂ. 9 વાગ્યા અને બ્રહ્મરાક્ષસ ઈશ્વરના શરીરમાંથી નીકળી અને બૂમો પાડતો પાડતો બદ્રિકાશ્રમમાં ગયો. એ ગયો એટલે બધું શાંત થઈ ગયું. રાત્રે 9 વાગી ગયા. મહેલની ઉપર સિદ્ધાનંદ મુનિએ 9ના ટકોરા વગાડ્યા એવું લખ્યું લ્યો ઉપરથી. મારે નીચે સભા કરી હતી કે હવે 9 વાગી ગયા, હવે તો હુવો, હવે તો 12 વાગે આપણે હુતા નથી ને. ક્યારેક ક્યારેક 9 વાગ્યા એટલે ઉપરથી ટકોરા વગાડ્યા 9ના સિદ્ધાનંદ સ્વામી મહેલ ઉપર. એટલે શ્રીહરિ ઉઠ્યા, સૌ જય બોલ્યા, કુબેર દાસે છડી પોકારી. પછી રાત્રે આરામ કર્યો બધા. એકાદશીની સભા હતી હો. 12ને દિવસે હરિભક્તો બ્રાહ્મણો પાસે રસોઈ બનાવી સંત હરિભક્તોને જમાડી પૂજા કરી. બપોર પછી હિંડોળા ઉપર બેઠા. મહારાજને હિંડોળો બાંધી વડમાં હિંડોળામાં મહારાજને ઝુલાવ્યા છે. અને મોટી સભા થઈ ત્યાં પણ. હવે બ્રહ્મરાક્ષસની વાત આવી ને એટલે બીજી વાત એક યાદ કરે છે મુક્તાનંદ સ્વામી. એકવાર કદાચ આવી ગઈ તે વાત ફરી વાર યાદ આવે છે. પ્રસંગ યાદ કરે છે મુક્તાનંદ સ્વામી. મુક્તાનંદ સ્વામી કહે છે, હે ઉત્તમ રાજા, સભા થઈ એમાં શ્રીનગરના બાપુભાઈ, શ્રીનગર એટલે અમદાવાદ, એ નાગર બ્રાહ્મણ મહારુદ્રમાં હરિભગત થયા હતા. મહારાજે મહારુદ્ર કર્યો ને ડભાણમાં ને જેતલપુરમાં, એમાં કંઠી બાંધી અને આશ્રિત થયા મહારાજના. હોશિયાર બરાબર હતા. એને સાચા હરિભગત જાણી અને મહારાજ એમાં વિશ્વાસ રાખી અને મહારાજે પોતાનું કારભારું એને સોંપ્યું. ચરણમાં જે પૈસા આવે એને હાંચવાના એમ વિશ્વાસ રાખીને મહારાજ એને આ કામ સોંપ્યું. અને શ્રીજી મહારાજ તેની તપાસ પણ રાખતા નહીં. વિશ્વાસ હતો. હવે શું દરરોજ જોવા જાવ આજે કેટલા આવ્યા, એ માથાકૂટ ન કરે ને. એક જણા ઉપર વિશ્વાસ રાખી કે જે પૈસા આવ્યા એ તમે હાંચવતા આવજો. અને વિશ્વાસ રાખવો જ પડે. આપણે મોટો યજ્ઞ કર્યો, હવે ત્યાં ધોત્યા બિચારા હરિભક્તોને રાખ્યા હતા ને, હાંચવજો. આખું જગન પૂછવા આવે તો દરરોજ દરરોજ કેટલા થયા છો તમે કી જાઓ બરાબર. દરરોજનો હિસાબ કોણ રાખે? એ તમારી પાસે જ હોય, જે રેખતા હોય એની પાસે. મહારાજ પછી તપાસ બહુ કરતા નહીં, એ હાંચવતા આવે પૈસા. અને બીજા સંતો ને હરિભક્તો હોય એ બધા પોતા જેવા જાણતા કે અમે જેમ હરિભગત છીએ એમ આપણે હરિભગત છે. મહારાજ એને સેવા સોંપી છે, કરે છે. એટલે બાપુભાઈ નાગર બ્રાહ્મણો મહારાજની પાસે જેટલું દ્રવ્ય આવે એ 3 થી 4 વર્ષ સુધી લેતા જ રહ્યા. ચોખ્ખું લખે નહીં કે આજે એટલા પૈસા આવ્યા કે આ નિમિત્તે આવ્યા, એમ લખે નહીં. અને ખર્ચ થાય ને ચોખ્ખો લખે. મારો ને આવક ન લખે, ખર્ચો પૂરો લખે, પાકો. રૂપિયાનો હિસાબ લખી નાખે. અહીંયા આટલા દેવાના, અહીંયા આટલા દેવાના. શ્રીહરિએ મહારુદ્ર કર્યો એમાં તો ગામો ગામના હરિભક્તો આવ્યા હતા. હવે બધા સેવાય કરે પોતાની સંપત્તિ પ્રમાણે. કેટલા ઘી લખાવતા, અમારું ઘી લખો કેમ સેવા યજ્ઞમાં. કોઈક 5 મણ, કોઈક અડધો મણ, 2 મણ, 5 મણ, 10 મણ સુધી ઘી લખાવતા. લે હરિભગત, અમારા તરફથી 10 મણ ઘી લખો. અને હવે લખેલું હોય કાગળમાં અમારા ગામનું કેટલું ઘી લખેલું છે, તો હરિભક્તો બેચારા સારા હોય મુખ્ય તમારે જેવા, એ લિસ્ટ લઈને બધા પાસે ઘી ઉઘરાય આવે, રાઈટ કરે આટલું ઘી આવી ગયું. અને અહીંયા આવી કરીને મહારાજને કાગળે આપી દે અને ઘી પણ આપી દે. અને શ્રીજી મહારાજ હરિભક્તોના નામ પણ વાંચતા.
ઘીના પૈસા શ્રીહરિ આગળ મૂકતા કેટલાક હરિભક્તો. ઘી ન હોય તો ઘી નિમિત્તના પૈસા મૂકી દે. આજે પણ એવું હોય, અલગ અલગ બધું તમે ભેગું કરવા જાઓ તો હરખું થાય નહીં. એટલે એ નિમિત્તના પૈસા આપી દે, જથ્થાબંધ માલ ભેગો લેવાય, એમાં સસ્તો પડે અને સારો પડે. તો બાપુભાઈ એ નામના લખતા નહીં હો, નામામાં ન લખે આટલું ઘી આવી ગયું એમ, અને પૈસા આવ્યા એ નામામાં લખે કાંઈ નહીં. એમ કેટલાય પૈસા ગેબ કરેલા મારે નાગરે, કેટલા પૈસા ગુમ કરી નાખ્યા. અને સમયો પૂરો થઈ ગયો ને, 10 થી 12 હજારની ખોટ બતાવી મહારાજ પાસે. પૈસા લેવા આવ્યા, હવે લખણ કર્યું નથી આવકનું, ખાલી જાવકનું લખણ કર્યું છે. 12,000 ખોટ બતાવી. મહારાજ ભગવાન છે સમજ્યા ને, માથાકૂટ કરીને અંતર્જામી છે, બધું જાણે છે, આમ તો બધી ખબર પડી જાય. પણ મહારાજને એમ કે આપણે માથાકૂટ કઈ કરવી નથી. હરિભક્તોને 2 ગેડાને સાક્ષી રાખીને 12,000 રૂપિયા મહારાજ આપી દીધા, અપાવી દીધા એને ગમે પાસેથી, અને એને છૂટા કર્યા. આવું મુક્તાનંદ સ્વામી કે આ સત્સંગમાં શ્રીજી મહારાજ જેના ઉપર વિશ્વાસ રાખ્યો તો એનો વિશ્વાસઘાત કરી અને આ બાપુભાઈ પૈસા ખાઈ ગયા બધા. કોઈક સાધુ હરિભગત ને પછી શંકા તો પડી જાય એના માથે, કોઈને પછી મજા નથી આવતી એને. કોઈક સાધુ કે હરિભગત કઈ કે ને અમારું ગારું દે, એને પોતે દોષિત ખરો ને એટલે હામે થાય, સાધુની હામે થાય, હરિભગતની હામે થાય. અને મહારાજ રાખ્યો એટલે બીજી માથાકૂટ બીજા તો કોઈ કરી શકે નહીં પાછી બહુ, પણ જેમને તેમ બોલે સાધુ સામે એમ. પછી જયારે એનું મરણ થયું ને એટલે એ મરીને ભૂત થયા. સત્સંગી હતા, સેવા કરતા હતા સત્સંગમાં, પણ આ ગડબડ કરી હતી એટલે મરીને ભૂત થવું પડ્યું. ભૂત થાય ને પોતાના ભાઈમાં આવીને બોલ્યા કે સ્વામિનારાયણ ભગવાનના 1000 રૂપિયા મેં છાના રાખ્યા છે, ઉલટાના વધારાના મેં લીધા. સરભર કરી નાખે ને તોય હજી ઠીક, ઉલટાના હામેથી માગીને લીધા અને મારું કામ બગાડ્યું મેં મારે હાથે. મારો ભાવ બગડી ગયો, મારો જન્મારો બગડી ગયો, ભૂત થયો લ્યો મરીને. ભૂતની યોનીમાં કઈ દુઃખ ઓછું હોય? 100 બેડા પાણીની તરસ અને ગળું હોય ને અણી જેવું. મેં કેટલું મેં પાણી, એ બાજુ પાણી મળે નહીં. માણસો ડોલચે જાય, ડોલચાનું પાણી મળે. હવે કોઈ ડોલચે જાતા નથી પાછા લ્યો. હવે ગામમાં સુવિધા થઈ ગઈ, ઘર ઘરમાં સુવિધા થઈ ગઈ. એક ગામમાં તો ભૂતને આવવા મળે નહીં, કારણ કે ગામની પાદરમાં કોઈ હનુમાનજી તો બેઠા જ હોય લગભગ કદા લઈને. ભૂતને અહીંયા ગામમાં આવવા ન દે. કોઈક પાપી કને આવી જતા હશે ભલે, કોઈકની સજા કરી તો હનુમાનજી ના ન પાડે ને પાછી સમજા. બાપુભાઈએ આ ખોટું કામ કર્યું, એની સજા છે. મહારાજને ભૂત યોની પમાડીશ. બાપુભાઈ ભૂત થઈને કે ભગવાન સાથે મેં વિશ્વાસઘાત કર્યો, એવો હું મહાપાપી છું કે ભૂત થઈને બોલ્યો. બસ ભગવાન હિત મેં કબ હું ખર્ચ કરે ન કો વેર, સંત કુ તિરસ્કાર જો કરે બહુત હી ફેર, મતિ હોવત મલી નહીં જેહી સત્સંગ મહી આય, દેખત નહીં નિજ દોષ હી પાપ એહી રહેતા. બાપુભાઈ કે મહારાજને માટે મેં ખર્ચ તો કઈ કર્યું નહીં હો, જરાય ખર્ચો ન કર્યો. અને સંતનો પણ બહુ તિરસ્કાર કર્યો મેં. સત્સંગમાં રહીને મારી બુદ્ધિ મલિન થઈ ગઈ. સાધુનું અપમાન કર્યું ને, બુદ્ધિ થઈ ગઈ મલિન. પોતાનો દોષ દેખાણો નહીં. સંત હરિભક્તો બધા મુક્તો જેવા છે, એનો મેં દોષ લીધો, એના દોષ જોયા. હવે મને આ પાપમાંથી છુટકારો કેમ થાય? કોઈ રસ્તો નથી કે આ પાપમાંથી હું છૂટી શકું. એને કારણે તો મરીને ભૂત થયો છું. મુક્તાનંદ સ્વામી કે એમ બાપુભાઈ કપટથી ભૂત યોનીને પામ્યો
અને હવે નિષ્કપટ થઈને પછી ભૂત થઈને પણ વાત બધી કબૂલ કરી કે મારાથી આ ભૂલ થઈ ગઈ, ભૂત થઈને હો. પછી મહારાજને આગળ સભામાં આવીને અને પોતાનો અપરાધ સ્વીકાર્યો. સત્સંગમાં સંત હરિભક્તો બધા મુક્તો છે, એનો મેં અપરાધ કર્યો, એને કારણે ભૂત થયો. બાપુભાઈ કે હવે શ્રીહરિ અને સંતની મરજી હોય એમ મને દંડ આપી અને ફરીથી આવો અપરાધ ન થાય એવી કૃપા કરો, કે જે ઈચ્છા હોય દંડ આપો, કે હો હવે ભોગવા તૈયાર છું. કોટી કલ્પે મારો ઉદ્ધાર થાય એવો નથી, કે કોટી કલ્પે પણ મહારાજને કે પ્રભુ તમારા બિરુદ ઉપર હવે વાત છે, કે મારે હાથમાં કોઈ વાત છે ને ભૂત થઈ ગયું, હવે શું કરું લ્યો. તમારું બિરુદ છે જેવો તેવો તોય પુત્ર તમારો અણસમજુ અહંકારી રે, પેટ પડ્યો તે અવશ્ય પાડવો, વાલમ જુઓ વિચારી રે. તમારે શરણે આવ્યો છું, ભૂત થઈને પણ આવ્યો છું તમારે શરણે. હવે મારો ઉદ્ધાર કરવો કે ન કરવો એ તમારા હાથની વાત છે. મારા થકી કાંઈ થાય એમ નથી, હવે ભૂત થઈ ગયો. પણ પ્રભુ તમારું ભજન કરું છું. ભૂતની યોની હરિભજન કરવા માટે નથી, છતાં પણ ભૂતની યોનીમાં ભજન કરું છું, એટલી કૃપા છે તમારી મારા ઉપર. મારા જેવા અધમને દંડ વિના જ્ઞાન ન થાય. તમે આ દંડ દીધો એ સારું કર્યું, કે મને ભૂત બનાવી નાખ્યો. મારા પિતા મુગટરામ પાકા હરિભગત હતા, એ પ્રભુ તમારા ધામને પામ્યા છે, એટલો મને લાભ થયો છે. મારા બાપ મને સત્સંગી મળ્યા, પણ એનો હું કોપાતર નીકળ્યો કે સત્સંગમાં આવું ખોટું કર્યું. હવે ભૂત યોનીને પામીને પણ સંત ઉપર ભાવ થયો છે. માણસ હતો ત્યારે ભાવ નતો થયો, હવે ભાવ થયો છે કે આ ભૂલ ઓળખાણી. હવે માણસ હતો, સંતની હરિભગત ઉપર ભાવ નતો, એટલા માટે તો મરીને ભૂત થયો છું, કે લ્યો ભાવ વગર. પછી શ્રીજી મહારાજ ફરીવાર એને સત્સંગમાં જન્મ આપી, એક જન્મ સત્સંગમાં આપ્યો અને પાકો હરિભગત થઈ નિષ્કપટપણે સંતનો દાસ થઈશ. કે મહારાજ કે સત્સંગમાં એકવાર જન્મ લેવો પડશે. જન્મ લીધા પછી પણ ધ્યાન રાખજે કે હો પાકો હરિભગત થવાનું, અને સંત હરિભગતનો દાસ થઈશ ને ત્યારે તારા દુઃખનો અંત આવશે. દાસ થયા વિના છૂટકો નથી. સંત કે હરિભગતના દાસ થયા વિના છૂટકો નથી. મહારાજ હરિભગત થઈને જે કપટ રાખે એને શુદ્ધ થવા માટે મહારાજ કે આવું દુઃખ આવે છે. હરિભગત થયા હવે કપટ શેનું? ભૂત થવું પડશે. કારણ કે જમપુરીમાં જમદૂતો લઈને જાય, હરિભગત ને તો એ બિચારા નો જ આવે, નક્કી વાત છે. અને કપટી નતરે રે મહારાજ, તો મહારાજ એને તેડવા ન આવે, એ નક્કી વાત છે. આ કથા કે છે કપટી હોય, હા માય ગમે એવો ધર્મ કરે પણ બહાર આવીને હારા, એવા હારા લાગે, તિલક ચાંદલા હું તે બધું બહાર બરાબર બતાવ્યો. માયથી આવો ધમ મહારાજને ઉદ્ધાર કરવો કેમ? કારણ કે અંતર્યામી પાછા બધું જાણે. આપણે બેઠે ન જાણતા તો ઉપાડી જાય ધામમાં, ઘણે ખબર ન હોય એને કાંઈ, તો એને બધું ખબર પડી જાય કેમ ઉદ્ધાર કરવો આને હવે. એટલે પછી ભૂત બનાવે, સમજ્યા ને? એવો હેરાન થાય, એવો હેરાન થાય ને તઈ ખબર પડે કે આ તો ખોટું થઈ ગયું. એક સજા છે હરિભગતને પણ, કપટ રાખવાની સજા છે ભૂત થવાની. દુઃખ થયા વિના વાતે કરીને કપટી માણ સમજતો નથી. દુઃખ આવે ને નહીં ખબર પડે, નહીં તારી સમજે નહીં. એટલે સત્સંગમાં આવ્યા પછી જેવું કરે છે ને એવું ફળ એને મળે તો છે. ત્યાર પછી 12ને દિવસે બધા ભોજન કર્યા. બધા 13ને દિવસે એરણ સાહેબ શ્રીહરિને પોતાના બંગલે પધરામણી કરાવી છે. અમદાવાદમાં, મારે જેતલપુરમાં હતા, ત્યાંથી શ્રીજી મહારાજ અમદાવાદમાં એરણ સાહેબને ઘરે પધરામણી કરવા માટે આવ્યા છે. બપોરના સમયમાં માણેક ચોક થઈ અને નવાવાસમાં નિંબ તડુ તળે શ્રીહરિ મુકામ કર્યો. અને સંતની જે જગ્યા બનાવી હતી નવી, એમાં શ્રીજી મહારાજ ઉતારો કર્યો. અમદાવાદમાં
મંદિર થયું છે ત્યાં પહેલી ધર્મશાળા બંધાવી. મંદિર તો પછી બંધાણું, સંતોની ધર્મશાળા પહેલી બંધાણી. મુક્તાનંદ સ્વામી ત્યાં રહેતા હતા. મહારાજ આવીને ઉતારો કર્યો. સંતની જગ્યા દેખીને શ્રીજી મહારાજ બહુ રાજી થયા. જગ્યાથી ઉત્તર બાજુ ઉજ્જડ જગ્યા હતી. શ્રીહરિ કહે આ જગ્યા આપણે લઈ લેવી છે. ઉત્તર દિશામાં ઘણી બધી જમીન પડી છે, હા ઉજ્જડ. આપણે જો લઈ લેશું ને મહારાજ કે તો ઉજ્જડ નહીં રહી, જમીન સુધરી જશે. હો અત્યારે ઉજ્જડ છે, આપણા હાથમાં આવશે ને બધા સુધરી જાય. માણે સુધરી જાય તો જમીન નો સુધરે? કયો મહારાજ ના હાથમાં આવે તો. પછી રસોઈ કરાવી, જમ્યા. મહારાજ સંતની પંક્તિમાં પીરસીને જમાડ્યા છે બધાને. 2 ઘડી શ્રીજી મહારાજ આરામ કરી પછી હિમાસા શેઠ પોતાની ઘરે મહારાજને પધરાવ્યા. અદ્ભુત પૂજા કરી છે. ઋષભદેવજી છે ને એ જ્યાં સ્વામિનારાયણ થયા છે એવું માનતા હતા વાણિયા ખરા ને. અને શ્રાવકમાં પોતે આગેવાન હતા. મોટા મકાન, પોતાના ઘરમાં દેવ હતા ને ત્યાં શ્રીજી મહારાજના પગલા પડાવ્યા. હો દેવઘર કહેવાય. ત્યાં મહારાજને પધરામણી કરાવી. ત્યાં કને પોતાના દેવ પધરાવેલા હો, નગ્ન મૂર્તિઓ પધરાવી તેમ ધાબા ઉપર એમ લખ્યું એમાં. પણ હોનાના દાગીના પહેરાવ્યા હતા. ઈ જો કપડા અહીંયા એકે નહીં હો, હોનાના દાગીના પહેરાવ્યા હતા. મહારાજ કે આમ કેમ ગયા? કોણે આ? હિમાસ શેઠ મહારાજને પોતાના ભગવાન ઓળખાવ્યા. હો આ ઋષભ છે કે આ છે કે તે છે, બધા એ દેવને માનતા હોય ને. એ મહારાજ બધું જોયું પછી ઉતારે આવ્યા. ઉતારે આવીને મહારાજ વળી સભા ભરી છે. મહારાજનું પૂજન થયું, સંધ્યાનો સમય થયો, આરતી ધૂન વગેરે થયા. પછી શ્રીજી મહારાજ પાછા છેટ ઉતારે એટલે કદાચ જેતલપુરમાં આવ્યા તો સાહેબના ચોપદારો મોતીરામ શ્રીહરિને બોલાવવા માટે આવ્યા છે. એટલે ત્યાં 9 વાસમાં ઉતારો હતો ને મહારાજનો, ત્યાંથી. અને મોતીરામે કીધું પ્રભુ સાહેબ તમારા પ્રત્યે બહુ રાજી બહુ છે, બહુ રાજી છે, એટલે તમને બોલાવવા માટે આવ્યો છું. રાજી શું કામ છે? તમે નીતિ ચલાવો છો, અનીતિને દૂર કરાવો છો, એટલા માટે બહુ રાજી છે. અને તમે આ દેશમાં આવ્યા અને રાજાને તમારા પ્રત્યે ભાવ, એટલે કુસંગી જેમને તેમ બોલતા હતા ને એ બધા ચોપ થઈ રહ્યા હમણાં. બહુ માથાકૂટ કરતા હતા અમદાવાદમાં, એ બધા થઈ ગયા છે મૌન. મહારાજ કે હાલો સાહેબ પાસે જઈએ. કે એમાં શું? તે 4-5 મોટા મોટા સંત, એક તલવારી યુક્ત પાર્ષદને લીધા, કાઠી ક્ષત્રિય રાજાઓ અમુક, આ બધા ભેળા મળી અને સાહેબને બંગલે આવ્યા. હો આખા કાર્યકર્તા સાહેબ હતા ને બધા. ચોપદારે આવીને સાહેબને કીધું સાહેબ સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે. એટલે સાહેબ પણ બંગલામાંથી નીકળીને મહારાજને સન્મુખ આવી અને મળ્યા, કુશળ સમાચાર પૂછ્યા. અને મનમાં એમ થયું સાહેબને કે પરમ મિત્ર મળ્યા. કે હો પરમ મિત્ર, એમ બીજા મિત્રો તો હશે પણ આવા કોઈ નહીં, એમ પરમ મિત્ર મળ્યા. મહારાજને કે તમારે જેવા મિત્ર મળ્યા ને અમારા કામ સુધરી ગયા બધા. ખુશ થઈ ગયા સાહેબ. પછી મહારાજને બંગલા ઉપર લઈ ગયા, ચાંદીની ખુરશી ઉપર બેસાડ્યા, બેઠા આરામથી. ચોપદારે કીધું મોતીરામભાઈ સાહેબને કે મહારાજની સાથે કેટલાક સંતો ને ભક્તો આવ્યા છે, તમે કયો તો બોલાવું. આમ તો મહારાજ એકલા જ ગયા હતા હો સાહેબને બંગલે, બીજા બધાને દરવાણી ઉભા રાખી દીધા. સાહેબ કે એટલાને જ આવા જડે. એટલે સાહેબને પૂછ્યું. સાહેબ કે એવા સાધુ અને એવા હરિભક્તને લઈ આવો કે બોલાવ્યા વિના બોલે નહીં, સનામના બેઠા હોય, એમ જાય કે નહીં? નહીતર વાતું બીજા કરતા ને માય ભોળત નાખી આવે. કેટલાકની ટેવ જ એવી હોય. એટલે સાહેબ કે બોલાવ્યા વિના કાંઈ ન બોલે ને એવા વિવેકી હોય ને એ લઈ આવો. વિચાર કરો, એવા જોઈ વચ્ચેમાં બોલી નાખે જેમને તેમ ઈ નહીં. હવે એવા કોણ કોણ હોય કેમ ખબર પડે? એ તકલીફ થઈ પાછી. પછી મોતીરામભાઈ મહારાજ ને કીધું મહારાજ તમે કયો એને બોલાવી લાવું. લ્યો સાહેબ એમ કીધું કે સ્વામિનારાયણ ભગવાન કે ને જેટલા નામ દે ને એને બોલાવી આવો. મહારાજને પૂછ્યું મહારાજ કેને બોલાવું? તમે કયો એને બોલાવી લાવું.
એટલે મહારાજ કે મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આનંદ મુનિ, ઉત્તમ રાજા, સોમલા ખાચર, સુરા ખાચર, અલિયા ખાચર, મોકા ખાચર અને હેમંતસિંહ આટલાને બોલાવેલા હો. બસ એ બધા વિવેકી છે, કાંઈ વાંધો નથી. પછી કુબેરસિંહ છડીદાર ત્યાં કરીને હતા, બધી રીત બતાવી છે મહારાજની સંપ્રદાયની બધી. સાહેબ કે અમે જગ્યા દીધી છે. મહારાજને કે તમે જોઈ હશે જગ્યા, અમે તમને આપી જઈએ. અધિક જમીન જોતી હોય તો હજી કેજો, આપશું તમને અમે. અને બાજુમાં ઉજ્જડ જગ્યા પડી છે કે તમે જે જમીન આપી છે એની બાજુમાં ઉજ્જડ જગ્યા છે, એ બધી મળે એવી છે. તે હમણાં વરાંકી લેજો. એટલે તે દીનો રિવાજ તો છે, એક ચોટ વરાંકી લેવાની, આપણી હોય કે ન હોય, સમજાને. સાહેબ મહારાજને કીધું, હો ભવિષ્યમાં જમીન મળે એવી જ છે કે ઉજ્જડ જ છે. કારણ કે ઇંગ્લેન્ડ થી પછી એનો લખતપત મગાવવો પડતો હતો. 100 વર્ષને પટ્ટે લખી દેવાનો એનો હક ખરો, વધારે નહીં. તે મહારાજ કે 100 વર્ષ થઈ જાય પછી મંદિર ઉપાડી નાખું ક્યાં મારે? લ્યો, યાવત ચંદ્ર દીવા કરો એવું લખી દો. જ્યાં સુધી સૂરજ ચાંદો તપે ત્યાં સુધી અમે જમીન જોઈ. તો કેટલી સત્તા અમારી પાસે નથી. વિક્ટોરિયા રાણીને કેવું પડે તો મહારાજ કે ત્યાંથી મગાવો. ત્યાં કાગળ ગયો, લંડન છે ત્યાંથી. એણે કીધું, મહારાજની વાતો એ સાંભળી લ્યો રાણીએ. રાણીએ કીધું, સ્વામિનારાયણ જ્યાં કહેતા હોય ને, જેટલી જમીન જોઈએ ને, સૂરજ ચાંદો ત્યાં તપે ત્યાં સુધી લખી દો કે એને લ્યો. આવી મહારાજની છાપ હતી તેથી આ સંપ્રદાયની. તેદી પણ ઇંગ્લેન્ડમાં પણ એમ ત્યાંથી ફૂલ ઓર્ડર આપી દીધો કે સ્વામિનારાયણની જેટલી જમીન જોઈએ ને લખી દો, યાવત ચંદ્ર દીવા કરવું. એટલે સાહેબ કે તમને જમીન તો આપી છે પણ બાજુમાં ઉજ્જડ છે ને એ લઈ લેજો તમે. હો પછી આપણે લખણ કરી લેશું, પણ અત્યારે રાખી લો. એનો અર્થ છે કે વારી લ્યો એમ. કારણ કે પ્રભુ તમારો દિવસો દિવસે ઉદય થાય છે, આ સંપ્રદાય વધે છે, ઘટતો નથી. જમીન તમને જરૂર પડશે. અત્યારે પણ દિન પ્રતિદિન વધતો છે આપણો સંપ્રદાય. શુભ નીતિ જેને પ્રિય લાગે છે ને એ બધા તમારા આશ્રિત થતા જ જાય છે, થતા જ જાય છે. નીતિવાળા લોકો તેમની મોટપ પણ વધે છે, તમારા આશ્રિત થાય છે, એની સુખી થાય છે, પૈસાવાળા થાય છે. એ અમે ઘણા જોયા છે. અને અનિત્યમાન લોકોને અમે તો પ્રજાના શત્રુ માનીએ છીએ. અનિત્યવાળા છે એ કોઈ દી સુખી નથી કરતા. અમને એવાને વશ કરતા અમને આવડે પાછું. અનિત્યવાળા હોય ને ગમે એમ કરીને એને પકડીએ અમે. તમારી પેઠે અમને પણ અન્યાયને વશ કરવાનો ઇલમ આવડે છે થોડોક કે. એટલે અનિત્યવાળાનું અમારી આગળ પણ પરાક્રમ કઈ હાલતું નથી એમ કહેવાનું સાહેબને. પણ સાહેબ કે પ્રભુ અમારાથી પણ તમારામાં વધારે ઇલમ છે કે યુક્તિ પ્રયુક્તિ. કારણ કે અમે એને પકડીએ છીએ, દંડ કરીએ છીએ અને એને હરાવીએ છીએ, એટલું અમે કરીએ છીએ. તમે શું કરો છો? નીતિ વિનાના પશુ જેવા માણસોને બોધ આપી અને માણસ બનાવો છો. લ્યો, પશુમાંથી માણ બનાવો છો. શું? પશુમાંથી. અનીતિવાળા છે ને પશુ કહેવાય, માણ ન કહેવાય. અંગ્રેજ સરકાર કે એવા પશુમાંથી તમે માણ બનાવો છો. કસિયાજી બાપુ એક દી જોબન પગીને પૂછ્યું ને, એટલે જોબન મેં સાંભળ્યું સ્વામિનારાયણ ગધેડાને ગાયું બનાવે. સાચી વાત છે કે? લ્યો, ગધેડામાંથી ગાયું બનાવે. જોબન પગી કે તમારે જેવાની આંખી વાહી હોય ને એને દેખાય નહીં. કે લ્યો, વિચાર કરો તમે. પેટલાદનો રાજા જબરજસ્ત કસિયાજી બાપુ, આગળ આંખી હોય ને એને દેખાય, કે વાહે આંખી જેની ખોડી હોય એને કાંઈ ખબર ન પડે. એટલે કે એટલે શું મારી સામે જુઓ ને હું કેવો તો મારા ગધેડા જેવા સ્વભાવ હતા કે નતા? તમારા આ દેવઘરના ચાંદીના દરવાજાને કોવાડા મારીને ચાંદી ઉખડી ગયો. હજી પૂછવા આવ્યો મને? કે પૂછવા આવ્યા? આજે તમારી આગળ ગરીબ ગાય થઈને ઊભો હું જુઓ ને આ ગાયને તો બીજી કઈ ગાય કયો? બાકી 4 પગવાળા ગધેડાને ગાયું નથી બનાવતા. મારા જેવા ગધેડા જેવા સ્વભાવ હોય એને સુધારી અને ગાય જેવા બનાવે સ્વામિનારાયણ કે. જોઈ લો તમારી સામે. એટલે શું વડતાલમાં યજ્ઞ કરવો હતો, સમજ્યા ને? એટલે થોડોક વાસણ ને ગોદડા ને એવો કંઈક જોતા હતા. એટલે જુબન ભગી માગવા ગયા હતા કસિયાજી બાપુ પાસે, દેશો કે નહીં એમ. કસિયાજી બાપુ કે તું કે તો ના પડાય, કે તારે તો બી અમે. કે લ્યો, તો હવે બીવા જેવું નથી,
જો કે બધા માણસો રાજી હતા કે આમ તો આપણે મારી જતો ને લૂંટી જતો તો એના કરતા સ્વામિનારાયણ સુધાર્યો છે તો હવે જે જાય છે ભગવાનને અર્થે તો જાય છે, આ ઉમે લઈ જતો હતો. યથાશક્તિ માણસો પ્રેમથી આપતા, એમ પ્રેમથી. એટલે સરકાર કે તમારા પ્રસંગથી અમને પણ પરલોકની વાત હવે સત્ય મનાય છે કાંઈક હોય કે મર્યા પછી કાંઈક રસ્તો જોઈ ખરો જીવને, પણ હવે યથાર્થ ગમ પડે એવી કાંઈક વાત કરો થોડીક વાર કે પરલોકનું વળી શું છે. એમ વાત સાચી છે, જીવ આ દેહ છોડ્યા પછી ક્યાં જાય છે ને કેવી રીતે જાય છે. ત્યારે શ્રીજી મહારાજ કે લૌકિક વાત લખેલી હોય એ દેખ્યામાં આવે છે, પણ અલૌકિક વાત દેખાતી નથી. સત્સંગ કર્યો, ગરીબ હતા ને પૈસા વાળા થઈ ગયા એટલે દુનિયા દેખે કે આ જો સ્વામિનારાયણનો થયો ને સુખી થઈ ગયો, પણ અલૌકિક વાત છે એ કોઈને દેખાતી નથી. લૌકિક વાત દેખાય છે. તો પછી કેટલાક અલૌકિકમાં પણ પારેખ હોય છે, એટલે અલૌકિક વાતને પણ પારખનારા હોય છે. એટલે અલૌકિક વસ્તુ છે ને મહારાજ કે કોઈ દી નાશ થતી નથી, અવિચળ રહે છે. આ લોકમાં પણ જેવી વિદ્યા ભણે એવો એને અધિકાર મળે છે, તેમ જેવા માર્ગે ચાલે એવું એને સુખ મળે છે. આ લોકમાં જેવો માર્ગ એવો આ લોકમાં ને પરલોકમાં બને સુખ અને દુઃખ મળે છે. તો મહારાજ કે બહુ લાંબી વાત કરવા કરતા સત્સંગ છે ને અલૌકિક માર્ગ છે. જો તમે સમજો તો સત્સંગ છે અલૌકિક માર્ગ છે. સાહેબ કે પ્રભુ હાવ સાચી વાત કે અમારા લોકોનો મોક્ષ કેવી રીતે થાય એનો થોડોક સંશય છે કે જોકે ચોરી કે વ્યભિચાર તો નથી અમારામાં, પણ બીજી કેટલીક શરીરનું જતન કરવા માટેની એવી જાત જાતની ટેવું હશે ખરી અમારી. શરીર જતન માટેની લ્યો, ચોરી અને વ્યભિચાર બે નથી કરતા, અમારે નીતિમાં નથી આવતું. તો શરીર માટે કેટલું કરતા હોઈશું, પણ આ દેશમાં આવીને પણ તમારો પ્રસંગ કરીને અમને એમાં પણ હવે દોષ લાગે છે કે આમ વર્તીએ છીએ ને ખોટું છે. શરીર માટે માણસ પોતાના શરીર માટે બીજાનું ગમે તેમ કરે, શરીરના પ્રસાધન માટે. તો હવે અમને એમાં દોષ દેખાય છે એમ કે શરીરને માટે પણ ખોટું કરશું તો કોક દી ભોગવું પડશે. હો, છૂટકો નથી એ પણ. મહારાજ તમારી સમાન કોઈ સમર્થ નથી એમ અમે માનીએ છીએ પ્રભુ તમને. ત્યારે શ્રીજી મહારાજ કે અમારે અહીંયા મંદિર કરવાનું મન છે, પણ મોટા મોટા મતવાળા છે ને મંદિર કરવા દેતા નથી. એનું શું કરીએ કયો? બીજા પંથ મોટા મોટા ઘણા હતા, આપણું તો કાંઈ નથી, શરૂઆત થઈ હતી. એમ જાણીને અમે મંદિર બનાવતા નથી. ઉપાધિ છે અમારે. મહારાજ કે હવે તમને જાહેરમાં કહી દીધું કે હવે તમે કયો એમ કરીએ. અમારા સેવકને ભાવ છે, જોકે મહારાજ કે અમારી પાસે એટલું બધું ધન્ય નથી મંદિર ઉભા કરવા જેટલું, એનો પણ થોડોક વિચાર તો રહે છે, પણ અમારા હરિભક્તોનો ભાવ છે મંદિર કરવાનો. તો સાહેબ કે તો હરિભક્તનો ભાવ હોય તો ભાવ પૂરો કરવા દો ને તમે. જો અમે તમને જગ્યા આપી છે, હવે તમારું કોઈ નામ ન લે એ અમારી જવાબદારી લ્યો. તમે ગમે તેમ બાંધો, તમારું કોઈ નામ ન લે કે એટલા માટે તમને બોલાવે છે કે મંદિર બનાવો અને મંદિર શરૂઆત કરો. કોઈક નડતર હોય તો અમને કહેજો. પ્રભુ મંદિર કરવામાં કેટલો ફાયદો છે. ફાયદો કોણ કે? અંગ્રેજ સરકાર. શું ફાયદો છે? કેટલાક મંદિરોમાં, કેટલાક મતમાં અવેરી થાય છે. અવેરી એટલે વ્યભિચાર થાય છે. એના દેવસ્થાનમાં પણ વ્યભિચાર થાય છે. જો તમારું મંદિર થશે ને તો એ બંધ થઈ જશે, કે મંદિરમાં ન થાય, કારણ કે તમારું મંદિર શુદ્ધ હશે, નિયમ ધર્મ વાળું હશે મંદિર. માટે માત્ર અહીંયા નહીં, દેશો દેશ ને ગામો ગામ મંદિર બનાવો લ્યો. સાહેબ મહારાજને કે દેશો દેશ મંદિર બનાવો. જેમ વિશેષ મંદિર થશે ને એટલો અધર્મ ઓછો થશે એવું અમારું માઇન્ડ કહે છે કે. અને કોઈથી ડરશો નહીં. હવે બીક ન રાખો, હવે જવા દો, તમે મંદિર બનાવો, બસ ચાલુ કરો કામ. કે અમે થયા અહીં લ્યો, કોઈ તમને નડતર કરે તો. જ્યાં અમારા સાહેબ લોકો હશે ત્યાં તો તમારી બરદાસ્ત રાખશે જ.
અને તમારું મંદિર થવાથી બીજાની કેટલીક નિંદિત વાતો પણ ઉઘાડી પડી જશે, બીજા મતવાળાની. એટલે ઘટશે, પાપ થોડુંક ઓછું થશે, મંદિરો થશે તો. ભરતખંડમાં યવન વિના બીજા લોકો છે એ વેદ પુરાણના વિધિ નિષેધને તો માને છે, એ પ્રમાણે ચાલે છે, એ પ્રમાણે ચાલે છે ને નિર્દોષ કહેવાય છે. નથી ચાલતા એ દૂષિત છે, મરીને નરકમાં જાય છે. અમારા ઈષ્ટદેવ ઈસુ ખ્રિસ્ત છે કે લો ભાઈ પોતાની વાત કરીએ, ઈસુ ખ્રિસ્તને અમે માનીએ છીએ. રવિવારે બધા ભેળા થઈ અને ભગવાનનું સ્મરણ કરીએ છીએ. તે દિવસે વ્યવહારનું કાંઈ કામ ન કરીએ. અને અમારા ગુરુ હોય ને એને પાદરી કહેવાય. પાદરી અમારા ગુરુ છે, એ અમારા બાળકોને અમારી રીત બધી શીખવાડે, કેમ કેમ વર્તવું. મહારાજ કે બહુ સરસ, આલોકમાં જેવી નીતિ જે રાખે એને એવું સુખ આલોકમાં મળે છે. મહારાજ કે ભરતખંડ છે ને મહારાજ કે સૌથી શ્રેષ્ઠ છે, એમ અમારા શાસ્ત્રમાં લખ્યું છે. મહારાજ કે ભરતખંડ સર્વ કરતા શ્રેષ્ઠ, કારણ કે અહીંયા તીર્થ, યજ્ઞ, વ્રત, દેવ પૂજા, બ્રાહ્મણ, સંત પ્રત્યે પૂજ્ય બુદ્ધિ, ઈશ્વરનું કથા કીર્તન વગેરે અધિક પ્રમાણમાં ભારત દેશમાં છે. અને જે બીજા દેશમાં થતું હશે ને તો ભારતથી જોજો તમે, ભારત વિના નહીં હોય. અહીંના લોકો હશે, અહીંયાના વાંચવાવાળા હશે. મહારાજ કે અધિક પ્રમાણમાં બધું અહીંયા છે. ભગવાનમાં જોડાવું એ જ સાચી બુદ્ધિ છે, અને એ બધું આ ભારત દેશમાં થાય છે. મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજા શ્રીહરિમાં જ બધા આશ્ચર્ય રહેલા છે, પણ મહારાજ આવી રીતની વાત કરે છે. મહારાજમાં શું નથી? મહારાજના સંકલ્પથી આકાશમાં કાંઈ ન હોય તો ક્ષણવારમાં જુઓ ને, જોત જોતામાં વાદળા આવી જાય છે, વાવાઝોડું ચાલુ થઈ જાય, તોફાન ચાલુ થઈ જાય, ધમધોકાર વરસાદ ચાલુ થઈ જાય, ગાજ વીજ અને આમ ઓટો કાંઈ નહીં હો, કાંઈ ન હો ને ઉચિંતન થવા બની જાય છે. એમ અપાર ઐશ્વર્યમય મહારાજની શક્તિ છે. બધા દેવોમાં સામર્થ્ય છે ને એ બધું જ સામર્થ્ય મહારાજનું છે. જેટલા દેવોમાં કાંઈક શક્તિ હશે ને એ મહારાજની. મહારાજ સિવાય બીજું કાંઈ છે નહીં દુનિયામાં. અને એ ભગવાન પોતે વ્યાસ રૂપે થઈને વર્ણાશ્રમની વ્યવસ્થા બાંધી, મહાભારત બનાવ્યું, 17 પુરાણો રચ્યા. પણ ભગવાનની વાત મુખ્યપણે ના આવી ને એમાં એને સંતોષ થયો નહીં. ગૌણ રહી ગઈ વાત ભગવાનની, બીજું પ્રધાન થઈ ગયું. અસંતોષ રહેતો તો એટલે નારદજી આવ્યા, અને નારદજીએ ભગવાનના ચરિત્રો લખવાનું કહ્યું. પછી ભાગવત શાસ્ત્ર રચ્યું એટલે વ્યાસજીને શાંતિ થઈ. તો ભગવાનના અવતારોના ચરિત્રોથી જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિથી ભરપૂર ભાગવત પુરાણ શુક અને પરીક્ષિત રાજા એના સંવાદથી વ્યાસ મુનિએ રચ્યું. શ્રીમદ ભાગવતની રચના થઈ એટલે એને મનમાં સંતોષ થયો. આવી કેટલીક શ્રીજી મહારાજે બધી આમ શાસ્ત્રોની વાતો કરી સાહેબની આગળ, એટલે સાહેબ ખુશ થયા. પછી મહારાજને સરસ મજાની સાલ ઓઢાડી, પાનબીડી અર્પણ કરી. પછી શ્રીજી મહારાજ રજા લઈ ત્યાંથી રવાના થયા. એટલે 20-25 ડગલા સુધી સાહેબ પણ મહારાજની સાથે સાથે આવ્યા. પછી ઉભા રહ્યા, હો છૂટા પડવું જોઈએ ને હવે. સાહેબ કે પ્રભુ ક્યારેક લોભવશ થઈને અમારી મતિ પ્રજા પર વિપરીત ન થાય એવી કૃપા કરો. લ્યો, પ્રજા ઉપર અમારી મતિ વિપરીત ન થાય એટલી કરુણા કરતા જાઓ. મહારાજ કે આવી નીતિ છે ને ત્યાં સુધી કાંઈ વાંધો નથી. નીતિ ચૂકશો ને તો બધી જાતની ગડબડ થશે. અત્યારે તમને ભગવાનમાં, સંતમાં, ભક્તોમાં જેવો ભાવ છે એવો ને એવો ભાવ રાખજો તો કાંઈ વાંધો નથી, એમ કહી અને શ્રીજી મહારાજ નવવાસમાં આવ્યા છે. ત્યાં થકી શ્રીજી મહારાજ જેતલપુર આવી, વડ નીચે સભા કરી. રાત્રે 9 વાગ્યા ત્યારે શ્રી હરિ હિંડોળેથી ઉઠ્યા અને મહલ ઉપર જઈને પ્રભુ પોઢી ગયા. અને પૂનમ સુધી ત્યાં શ્રીજી મહારાજ દર્શન આપ્યા છે. અને પૂનમને દિવસે ભક્તિ માતાનો જન્મોત્સવ પણ મહારાજ ઉજવ્યો હશે. ને સંતો ભક્તજનોને દર્શનનું ને કથા વાર્તાનું, મૂર્તિનું ખૂબ સુખ આપેલું છે. એવી રીતે 51મો તરંગ થયો સહજાનંદ સ્વામી મહારાજની.
શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.